વડોદરા શહેરમાં ભૂવો પડવાના સિલસિલા યથાવત છે ત્યારે ફરી એક વખત ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। મુજમવડામાં એક મહાકાય ભૂવો પડ્યો છે જેમાં આખું એક વૃક્ષ આ ભૂવામાં ગરકાવ થઈ ગયું છે। મુજમવડામાં એક મહાકાય ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। આ ભૂવામાં આખું એક વૃક્ષ ગરકાવ થઈ ગયું। ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર આ ભૂવો પડતા દહેશત સર્જાઈ છે। સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને અકોટાથી મુજમવડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો હતો। हाँ मुजमोड़ा 200 मीटर सामे बिल्कुल आ पहलो पुराવો પડ્યો છે। 4 દિવસ થયા આજે આ પંજાબ બેંકની સામે એક જ રોડ પરથી વ્યવહાર થાય છે। કોઈ ટક્કર મારી તો મરી જશે, કોક જીવની જોખમમાં ગાડીઓ કાઢી રહ્યા છે। આમેથી બે ખાડા પડેલા છે, ચોકડી પર એક ખાડો પડેલો છે। આજે 4 દિવસથી આ પેલું કરો। अच्छा તો કોક મરી જશે। अच्छा कोई आयु नहीं जो आज કોઈ આયા નહીં, જો મારે આ ખાલી પટ્ટી મૂકીને જતા રહેલા છે। જુઓ તમે કીધું 4 દિવસથી પડ્યા છે, 4 દિવસથી થઈ ગયું છે, કોઈ જોવા પણ આવ્યો નહીં। 4 દિવસથી આવો ખાડો છે આ। ओके મોજમવડા રસ્તા પર અમને વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળતા કે મોજમવડા રસ્તા પર ઝાડ પડેલ છે। તે તાત્કાલિક ઘટના સ્થળ પર જોઈ તો ભૂવામાં ઝાડ હતું અને ઊભું છે ઝાડ, અને જીબી વાળાની કામગીરી પોલ છે અને હાલની કામગીરી ચાલુ કરેલી છે। થોડાક સમયમાં જીબી વાળાનો આપણે વાયર કટિંગ કરશે, પછી અમારી કામગીરી